માઉન્ટ આબુમાં આવ્યા તો એકવાર રબડી જરૂરથી ચાખજો. બસ 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 ચલાવું જો ચાલે ગાડી ચાલે ઉભી રહે. અહીંયા લઈ લેશો જો ચાલી ગાડી પણ બસ. તો આ ધ્યાનુભાઈના થોડા આવા નાટક હતા, તો એ અમે કંટ્રોલ માંડ કરતા હોઈએ છીએ. અને માઉન્ટ આબુમાં આ સમયે તમે ગાડીમાં જાઓ અથવા તો ચાલીને જાઓ, ખૂબ મજા આવે છે. તો વિચાર તો થયો કે ચલો ને અહીંયા જ સેટલ થઈ જઈએ, બધાને ખૂબ ગમતું હતું એટલે. પણ પછી ફરી વિચાર આવ્યો કે દાણા પાણી પેટને કેમ ભરીશું, એટલે પછી મનને માંડી વાળ્યું અને ફરી વિચારી લીધું કે કંઈ નહીં, અહીંયા જે ફરવા આવ્યા છે એની જ મજા લઈએ. અહીં હિસ્ટોરિકલ પ્લેસ છે દિલવાડાના દેરા, જે માર્બલમાં કોતરણી કામ છે, હજારો વર્ષો જૂનું બાંધકામ છે. તો એ તમે એકવાર જરૂરથી જોજો. ત્યાં ફોટોગ્રાફી અલાઉડ નથી. સિરિયસલી અદ્ભુત હતું એ સમયે આવું સરસ કોતરણી કામ, આટલી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખીને કોતરણી કામ થયેલું હતું. સિરિયસલી અદ્ભુત હતું. અને પછી નેક્સ્ટ ડે અમે લોકો રિટર્ન થવા નીકળી ગયા છીએ. બસ તો એક નાની અમથી ટ્રીપ હતી, જે આ ભાગદોડની વ્યસ્ત જીવનમાંથી શાંતિ મેળવવા માટેની. અને અમને લાગ્યું કે આ સમયે થોડી સફળ પણ રહી, બાળકોને અને બધાને ખૂબ મજા આવી. તો એની જ સાથે આજનો મારો આ મિની બ્લોગ ખતમ કરું છું અને નેક્સ્ટ બ્લોગમાં બેક ટુ હોમ